નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવનિયુક્ત પ્રમુખ હરીશ મંગલાણી અને તેમની ટીમે પદભાર સંભાળ્યો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આ પદ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સાથે જ નવી ટીમે પણ સત્તાવાર રીતે કાર્યકાળની શરૂઆત કરી છે. તાજેતરમાં જ નવસારીને મહાનગરનો દરજ્જો મળ્યો છે. આ સંજોગોમાં નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમ સાથે શહેરના ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો મોટો પડકાર રહેશે. કાર્યક્રમ દરમિયાન સાંસદ સી.આર. પાટીલે ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોને સંબોધતા મહત્વની ટકોર કરી હતી. તેમણે જણાવ્યું કે ચેમ્બરની પ્રાથમિક જવાબદારી ઉદ્યોગોના વિકાસ માટે કામ કરવાની છે, પરંતુ તેનું ધ્યાન ધીમે ધીમે સામાજિક સમસ્યાઓ તરફ ફંટાઈ રહ્યું છે. ચેમ્બરે માત્ર સ્ટ્રીટ લાઇટ કે રેલવે સ્ટોપેજ જેવા સ્થાનિક પ્રશ્નો સુધી મર્યાદિત ન રહેવું જોઈએ. પાટીલે કટાક્ષ કરતા કહ્યું કે કેટલાક સભ્યો માત્ર નેતાઓ સાથે ફોટો પડાવીને ખુશ થતા હોય છે. તેના બદલે ઉદ્યોગોના વાસ્તવિક અને નક્કર વિકાસ માટે ગંભીરતાથી કામગીરી કરવી જરૂરી છે. વધુમાં સી.આર. પાટીલે ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોને ઐતિહાસિક સ્થળ દાંડીના વિકાસ માટે પહેલ કરવા અપીલ કરી હતી. તેમણે સૂચવ્યું કે દાંડી ખાતે ઉદ્યોગપતિઓ સભ્યોની વિશેષ મિટિંગો યોજવી જોઈએ, જેથી પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન મળે અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થઈ શકે. જો ચેમ્બર ઓફ કોમર્સનું કામ જ છે કે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ વધારવો. એટલા જ માટે મેં ચેમ્બર ઓફ કોમર્સના જૂના અને નવા બધા જ સાથીઓને એમને ટકોર કરી છે. એ ચેમ્બરનું કારણ ચેમ્બરનો ઉપયોગ એને જે મેન્ડેટ હોય છે કે ઇન્ડસ્ટ્રીના હિત માટે કોઈ નીતિ સરકારમાં એને નુકસાન કરતી હોય તો એની રજૂઆત કરવા માટે એમણે જવું જોઈએ. કે જ્યારે આવનારા દિવસોમાં નવસારીમાં PM મિત્રા પાર્ક ડેવલપ થઈ રહ્યું છે, એનું કામ લગભગ દિવાળી પછી ચાલુ થઈ જશે. એવા સંજોગોમાં ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઓ અહીંયા આવવાની છે, ત્યારે નવસારીના ચેમ્બરની જવાબદારી વધે છે અને એમણે આવા જે કામો ઇન્ડસ્ટ્રી માટેના હિતના કામોને પ્રાધાન્ય આપવું જોઈએ એવી વિનંતી કરી છે. ધન્યવાદ. નમસ્કાર. ધી નવસારી ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ડસ્ટ્રીને આજે પદગ્રહણનો સમારંભ કાર્યક્રમ રાખેલો હતો, જેમાં ઉપસ્થિત સી.આર. પાટીલ સાહેબ, તમામ મહાનુભાવો અને મારા ચેમ્બરના સાથી હોદ્દેદારો અને માજી પ્રમુખશ્રીઓ તમામે જે આજે સાથ સહકાર આપી મને બિનહરીફ ચૂંટ્યો અને મને જે 2 વર્ષ તક આપી ચેમ્બરના પ્રમુખ તરીકેની, એ બદલ તમામનો આભાર માનું છું. હું આજે વેપારીઓને ખાતરી આપું છું કે તમારે કોઈ પણ જાતની તકલીફ પડે તો સીધા ચેમ્બરનો સંપર્ક કરવો. વેપારમાં વૃદ્ધિ કઈ રીતે થાય અને ઉદ્યોગો કઈ રીતે વિકસાવી શકાય, અને એના માટે હું સખત પ્રયત્ન કરતો રહીશ. અને જ્યાં પણ તકલીફ પડે ત્યાં વેપારીઓ મારી સાથે સીધો સંપર્ક કરી શકે છે. હું આ તબક્કે ખાતરી આપું છું કે નવસારીનો વિકાસ આજે મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે એના વિકાસ માટે આપણે કઈ રીતે આગળ વધવું અને ધંધાકીય રીતે કઈ રીતે આગળ જવું, એના માટે જે સેમિનાર યોજવા પડે તે સેમિનાર પણ યોજીશું અને તમામ કાર્ય સરળતાથી થાય અને આ સરકારનો અમને સાથ સહકાર મળી રહે એ અપેક્ષા સાથે હું મારી વાણીને વિરામ. થેન્ક યુ. ડિસ્ટ્રિક્ટ નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના આજે પદગ્રહણ સમારંભમાં આપણે આ અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સી.આર. પાટીલ સાહેબ, શ્રી જયેશવાલજી, કનુભાઈ દેસાઈ તથા નરેશભાઈ પટેલ તથા અશોકભાઈ ધોરાજીયા તથા સર્વે સ્ટેજના મહાનુભાવે જે અમારા પ્રસંગને દીપાવ્યો છે, એ હું એક ચેમ્બરના મહામંત્રી તરીકે આ લોકોનો બધાનો આભાર માનું છું. અને ચેમ્બર દિવસે દિવસે જે હોદ્દેદારોને અમને જવાબદારી આપી છે એમાં પ્રગતિ કરે અને અમને સાથ સહકાર મળી રહે એવી અમે આશા સાથે હું સર્વે સભ્યો અને આમંત્રિત મહેમાનોનો આભાર